અધૂરી આકૃતિ પૂર્ણ કરો, 4 ભાગ કરેલા હોય એ તમારે સિલેક્ટ કરવાનો. એનો જવાબ છે. તમને પેટર્ન સમજાઈ ગઈ છે? પેટર્ન જોતું જવાનું છે. આ રીતે કોમેન્ટમાં જણાવજો. આ પ્રકરણ સોલ્વ કરવાનું છે. નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘરે બેઠા તૈયારી કરતા ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે નવોદય અને બાલાચડીની પરીક્ષા તૈયાર કરતા હોય તો ખાસ આકૃતિ પ્રકરણ 3 જેનું નામ છે અધૂરી આકૃતિ પૂર્ણ કરો અથવા તો ચોરસ આકૃતિ પૂરી કરો. આ પ્રકરણની અંદર આ ભણવાનું છે. આ પ્રકરણ ભણતા પહેલા સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થી મિત્રો તમે છે ખાસ પેન્સિલ, રબર અને એક હંચો લઈ લેજો, જેથી કરીને તમને આ જવાબ ગોતતા આવડી જાય. હવે આ આકૃતિની પ્રકરણની સમજૂતી આપી દેવી તો કે એક આકૃતિ આપેલ હોય છે અને તેના 4 ભાગ કરેલા હોય. એક આકૃતિ આપી હોય એના 4 ભાગ કરેલા હોય. હવે આ 4 ભાગમાંથી એક ભાગ ખાલી હોય છે. હવે 4 ખાલી જે ભાગ હોય એ 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન બંધ બેસતો હોય ખાલી ભાગની અંદર ફિટ કરવાનો હોય છે અને જે આકૃતિ આપી છે તેના આજુબાજુના અને સામસામેના ભાગ ધ્યાને લઈ અને અધૂરો ભાગ પૂરો કરવાનો હોય છે. એટલે કે 2 ભાગ આપ્યા હોય, 3 ભાગ આપ્યા હોય અને ચોથો ભાગ અધૂરો ટુકડો એમાં મૂકવાનો છે. ક્યારેક બાજુબાજુના સરખા હોય, ક્યારેક સામસામેના સરખા હોય, તો એને ધ્યાનમાં લઈ અને આ વિકલ્પ પૂરો કરવાનો છે. પેન્સિલથી અધૂરો ભાગ દોરવાનો અને દોરાઈ ગયા પછી દોરાઈ ગયેલો જેવો જ ભાગ 4 ઓપ્શનમાંથી શોધવાનો હોય છે. ચાલો આપણે ઉદાહરણ સાથે હું તમને સમજાવું છું જેથી તમને પાકું આવડી જાય. હજી સુધી તમે ગો ટુ શિક્ષા ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી અમારી અવનવી અપડેટ મળતી રહે. ચાલો, પહેલી આકૃતિઓ મેં કીધું કે ચોરસ આકૃતિ અથવા તો અધૂરી આકૃતિ. જુઓ, અહીંયા તમને કોયડા આકૃતિ આપી છે. હવે આ કોયડા આકૃતિ છે એ તમારે પૂરી કરવાની છે. કેવી છે ચાલો જોઈએ. હવે જો આ ઉત્તર આકૃતિઓ છે, હવે ઉત્તર આકૃતિઓમાં તમારે જે ભાગ પૂરો કરવાનો છે ખાસ હવે જો 4 ભાગ કરેલા છે, આ 3 ભાગ આપેલા છે, 1, 2 અને 3. તમારે આ ચોથો ભાગ પૂરો કરવાનો છે. હવે એ આમાં ક્યાં બંધ બેસે છે, કયો ભાગ આમાં આવે છે એ તમારે સિલેક્ટ કરવાનો. હવે જુઓ, આમાં બધી 3 સરખા ભાગ છે, તો આ 3 એક જ સરખી આકૃતિ છે, તો ચોથામાં પણ એવો જ ભાગ આવશે. તમારે દોરવું હોય તો તમે દોરી શકો. જો આવી રીતે ઊભો લીટો કરવાનો છે, પછી આને આમ જોડવાનું છે, આને આમ જોડવાનું છે, આને આવી રીતે જોડવાનું છે, આવી રીતે પેન્સિલથી દોરવાનું. હવે તમે આ જે ભાગ દોર્યો છે એવો ભાગ આમાં તમને કે જોવા મળે છે તો કે હા. શેમાં જોવા મળે? ઓપ્શન એ. તો આનો જવાબ છે ઓપ્શન એ. આવી રીતે તમારે પૂરું કરવાનું. ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ. ચાલો, બીજા ઉદાહરણની અંદર પણ તમે જોયું છે કે આ એક ભાગ અધૂરો છે. હવે તમને પરફેક્ટ ખબર પાડી હોય તો તમારે આકૃતિ પેન્સિલેથી દોરવાની છે. આ પ્રકરણ મહત્વનું, પેન્સિલેથી તમારે દોરવાનું છે. હવે જો અહીંયા પણ એક આવો વચ્ચે લીટો છે, તો આને આમ પૂરો કરી દો. હવે આ પૂરો કર્યો પછી શું કરવાનું છે? તો હવે આ ખૂણેથી એક ભાગ આ બાજુ પણ જાય છે. આવી રીતે તમારે પૂરો કરવાનો છે અહીંથી આમ. પછી આને આ ખૂણાને આમ અંદર જવા દો. ટૂંકમાં આવો ભાગ દોરવાનો છે. હવે આવો ભાગ દોરેલો છે એ તમને ક્યાં જોવા મળે છે? હવે જો આમાં એક વચ્ચે વધારાનો લીટો છે, અહીં ન આવે. ટૂંકમાં દોરેલો ભાગ તમને અહીં દેખાય છે, તો એનો જવાબ છે ઓપ્શન સી. આગળ બીજા મહત્વના ઉદાહરણ સમજીએ. સામસામે અરીસાની દર્પણ આકૃતિ જેવી દેખાય છે કે આ બે જેવું આમ સામસામે છે, તેવું આમાંથી તમારે ગોતવાનું છે. ચાલો, હવે તો તમને જવાબ મારો અંદાજ છે આવડી ગયો છે. તો આનો જવાબ કયો આવશે? તો સીધો જ તે ઓપ્શન ડી. આવી રીતે આમ દોરો. જો આમ સામસામે છે, આ લીટો આવી રીતે, આ આમ છે તો આને નીચે આવશે આમ. જો અને લીટા જોઈજો ખાસ, આમાં ઊભા લીટા છે, આમાં ઊભા છે, આમાં છે, તો આવી રીતે આમ ઊભા કરો એટલે આ લીટા આવશે. ટૂંકમાં ઓપ્શન ડી. તો આ છે અધૂરી આકૃતિ પૂરી કરો, ચોરસ આકૃતિ પૂરી કરો. એકદમ હેલામહેલી આકૃતિ છે. તમે જોશો કે ખબર પડી જશે કે જો આ બે સરખા છે તો સામેનો ભાગ પણ સરખો હોય. પણ જોઈજો ખાસ, આ તો બંધ બેસતો નથી, આ પણ બંધ બેસતો નથી. સીધો જ જવાબ તમને મળે. જો આ અડે છે, આમાં અડતા નથી. જોજો આ પાછા આની સાથે અડે છે, એટલે અહીંયા જે જવાબ હોય એ પણ અહીંયા ફિટ થઈ જાય. તો આવી રીતે છે આમ ગોળાઈ કરો આમ, પછી આ છે આની સાથે આમ અડાડી દો. જો આવો ભાગ દેખાય છે તો
આવી રીતે છે તમારે અધૂરી આકૃતિ છે એ પેન્સિલથી પૂરી કરવાની છે. તમારે ટૂંકમાં આ ત્રીજું પ્રકરણ ભણો એટલે તમારે પેન્સિલ, રબર, હંસો, નાની એવી ફૂટપટ્ટી આ બધી વસ્તુ તમારે સાથે રાખવાની છે. ચાલો, એકદમ હેલી આકૃતિ તમે જોઈને અને તમે દોરી શકો છો. ચાલો અહીં પેલા પૂરી કરવા આકૃતિ. આમ જો થયું, પછી આને આવી રીતે પૂરું કરો આમ, પછી અહીંયા આમ લીટો કરો, પછી આને આવી રીતે પૂરું કરો, પછી અહીંથી આમ લીટો કરો. ત્યાર પછી આ બાજુ ચોરસ આમ ભાગ કરેલા છે તો આને આમ જોડી દો, પછી આને આમ જોડી દો. હવે ખૂણામાં કેવું છે, ચાલો ખૂણો આવો દોર્યું. પછી હવે જો બધા ખૂણામાં આવી રીતે આમ સામ આમ છે, આમાં પણ આમ પૂરું કરી દો, દોરાઈ ગયો. જુઓ આવો ટુકડો તમને આમાં કે દેખાય છે, દોરેલો ટુકડો તમને દેખાતો જ હશે. જો મેં કલર પણ અલગ રાખ્યો છે જેથી આ અધૂરો ટુકડો ક્યાં છે એવો દેખાય. જો હવે જો આનો લીટો અલગ છે, આ નો આવે, આનો લીટો અલગ છે, આ નો આવે. હવે આ જુઓ દેખાય છે એવો ટુકડો, તો આનો જવાબ છે ઓપ્શન ડી. તો આવી રીતે અધૂરી આકૃતિ અથવા તો ચોરસ આકૃતિ, આ છે પ્રકરણ ત્રીજાની પેટર્ન. આમ તમને ટૂંકમાં આકૃતિના આવા 4 ભાગ કરેલા જોવા મળે એટલે તમારે યાદ રાખવાનું, આપણે પ્રકરણ 3 ભણી રહ્યા છીએ અને પ્રકરણ 3 ની અધૂરી આકૃતિ અથવા તો ચોરસ આકૃતિ છે એ ભણવાનું છે. તો આવી રીતે ભણવાનું હોય છે. ત્યારબાદ છે આગળની આકૃતિ જુઓ, છઠ્ઠી આકૃતિ. તો એમાં પણ દોરેલું જ છે, ઘાટું બધું દોરેલું છે, ત્રિકોણ આપેલા છે. જુઓ સામ સામે ત્રિકોણ. હવે જો આમાં તમે સામ સામે જોઈ શકો છો તો આના 2 ત્રિકોણ છે અવળા, આવી રીતે તમે દોરી શકો છો કે ત્રિકોણ છે. હવે તમને જો દર વખતે આકૃતિ દોરવી એવું જરૂરી નથી, દર વખતે આકૃતિ દોરવી એવું જરૂરી નથી, કારણ કે જો તમને આકૃતિ જોઈ અને સીધો જવાબ આવડી જાય છે તો બેસ્ટ છે, તમે દોરી શકો છો. પરંતુ જ્યારે અઘરી આકૃતિ હોય ત્યારે તમારે દોરવી પડે. પરંતુ જ્યારે તમને એમ થાય કે મારે આકૃતિ દોરવાની જરૂર નથી, સીધું જ આવડી જાય છે, તો સીધો જવાબ મૂકી દો. ચાલો ગોતો આમાંથી જવાબ. જો આ છે આવી રીતે છે, આમાં ત્રાંસું થઈ જશે, આ છે તો આમાં આડું થઈ જાય એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી. આવી રીતે છે તમારે જવાબ સિલેક્ટ કરવાનો છે. ચાલો આપણે નેક્સ્ટ આકૃતિ પછીની જોઈએ શું છે એ આકૃતિમાં. જો એકદમ હેલું છે, કયો ભાગ સીધો જ તમને ખબર પડી જાય કે આ કટકો છે, આ કટકો ઈ કટકો ત્યાં મૂકવી એટલે સીધું તમને ખબર પડી જાય છે કે અહીંયા જવાબ આ કટકો જ અહીંયા બેસે. જો આ કટકો અહીં મૂકી દો એટલે આવી રીતે આમ દોરાઈ જાય, ફૂલ પૂરું થઈ જાય. તો આવી રીતે છે ત્રીજા પ્રકરણની 7મી આકૃતિ. મારો અંદાજ છે તમને પેટર્ન સમજાઈ ગઈ છે. ચાલો આપણે આગળનું બીજું ઉદાહરણ જોઈએ. ચાલો આની અંદર છે થોડુંક અઘરું લાગે. જો આમાં ધ્યાન રાખજો, આ ટુકડા તમને બધા એક જ સરખા લાગે, પણ જ્યારે આવી અઘરી આકૃતિ આવે ને ત્યારે દોરવાનું છે. જો પહેલા તો આખો સળંગ લીટો આવશે, આવી રીતે આ લીટો કરી દો, પછી આ ગોળને અહીંયા પૂરું કરો, આ ગોળને અહીંયા પૂરું કરો, આ ગોળને અહીંયા પૂરું કરો. હવે આ લીટા જો અહીંયા આપ્યા છે તો એક અહીંયા કરવાનો છે ને એક અહીંયા કરવાનો છે. હવે આ દોરેલો ભાગ તમને ક્યાંય દેખાય છે? ચેક કરો. ચાલો દેખાય છે? હવે જો તમને એમ થાય કે આ પેલા વર્તુળની અંદર છે, અહીંયા છે, પછી આ વચ્ચેના વર્તુળમાં છે, આ નો આવે, તો આનો જવાબ આવશે ઓપ્શન બી. આ દોરેલું છે એવું તમને અહીંયા દેખાય છે. ટૂંકમાં તમારે પેટર્ન શીખવાની છે કે અધૂરી આકૃતિ, ચોરસ આકૃતિ કઈ રીતે પૂરી કરવાની છે. આકૃતિ ગોખવાની નથી, પેટર્ન પકડો તો જ તમને ખબર પડશે, નહીતર ખબર પડશે નવમી આકૃતિ છે એકદમ હેલી છે. જો સામ સામેની આકૃતિ છે એ સરખી છે. જો આ સરખી, જો આ આકૃતિ અને બે સામ સામે છે, આને પણ એવી રીતે આમ સામે આવી રીતે કરીને આમ લીટો કરી દે. હવે ક્યાં તમને જોવા મળે છે? તો ઓપ્શન સી ની અંદર જોવા મળે છે. ઓપ્શન સી એનો જવાબ આવશે. આગળ હેલામ હેલી આકૃતિ આવી તો આ આકૃતિ તમારે દોરવાની રહેશે. કઈ રીતે? તો આવી રીતે આ ભાગ છે આમ પૂરો કરો, પછી આડો લીટો કરો, આવી રીતે આ લીટા આપેલા છે, પછી આ જુઓ આમ ચોરસ કરો, આમાં કલર પૂરી દો, પછી આવી રીતે આ અને આ ત્રિકોણને પૂરું કરો, આવી રીતે દોરી નાખો. આવો ટુકડો તમને ક્યાં જોવા મળે છે?
ચલો તો ઓપ્શન ડી ની અંદર જો નહીં, અહીંયા જો નથી આ ભાગ તો આની પણ ઓપ્શન ડી ની અંદર જોવા મળે છે. તો આવી રીતે તમારે પેટર્ન જોતું જવાનું છે, આકૃતિ સોલ્વ કરતું જવાનું છે. અને દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ પેટર્ન શીખજો, આકૃતિ ગોખતા નહીં. 10 પ્રકરણ છે, 10 પ્રકરણ હેલા છે. આ છે ત્રીજું પ્રકરણ. અને નવોદયની અંદર કે બાલાચડીની અંદર તમારે માર્કિંગ કવર કરવા હોય તો ખાસ આકૃતિ શીખી લો. આકૃતિ એકદમ હેલી છે, તમારે કોઈ ગણતરી આવતી નથી. ચાલો આપણે આકૃતિ સોલ્વ કરીએ કે શું આવશે આનો જવાબ. ચલો હવે દરેક વિદ્યાર્થી મિત્રો આ આકૃતિનો જવાબ કોમેન્ટ કરજો, જેથી કરીને ખબર પડે કે ભાઈ આમાં જવાબ શું આવે. આ આકૃતિનો જવાબ સસ્પેન્સ છે કે 11મી આકૃતિનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. એ આવતો હોય તો એ કોમેન્ટ કરવાની, બી આવતો હોય તો બી કોમેન્ટ, સી આવતો તો સી અને ડી આવતો હોય તો ડી. ચાલો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો, આવી રીતે કોમેન્ટમાં જણાવજો. ચાલો આપણે 12મી આકૃતિ સોલ્વ કરીએ છીએ. 12મી આકૃતિ છે એકદમ હેલામ હેલી છે. જો સામેના ભાગ જુઓ, બાજુના ભાગ જુઓ, અથવા તો એમાંય ન ખબર પડે તો તમે આવી રીતે આમ ભાગ દોરી શકો છો. ચાલો આ ભાગ અહીંયા આમ પૂરો કરી દો. પછી તો કે આવી રીતે આકૃતિ દોરવાની છે. જુઓ હા, સામેની આકૃતિ આમ. તો આ છે, આ લીટા છે છેલ્લે છે, આમાં છેલ્લે છે, આમાં વચ્ચે છે, તો આમાં પણ વચ્ચે આવશે. આવી રીતે આમ દોરો આમ. આવો ભાગ ક્યાં તમને દેખાય છે? જુઓ દેખાય છે ઓપ્શન બી. તો આવી રીતે છે આકૃતિ તમે દોરશો તો તમને એકદમ હેલામ હેલી આકૃતિ લાગશે, જેથી કરી તમે જવાબ સોલ્વ કરી શકો. ત્યારબાદ આકૃતિ છે એકદમ હેલી છે, 4 ભાગ હેલા છે, આમાં દોરવાની પણ જરૂર નથી. આનો જવાબ તમને ખબર જ છે કે આનો જવાબ સીધો ઓપ્શન ડી આવે છે. ચાલો ત્યારબાદ 2 આકૃતિ સોલ્વ કરીને આપણે આ વિડીયો છે પૂરો કરીએ છીએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બીજી આકૃતિ સોલ્વ કરીશું આ પ્રકરણની. હવે આ પ્રકરણની આ 14મી આકૃતિ છે, તમને એકદમ સમજાય છે કે ભાઈ આ ચારે બાજુ આવા ખૂણા છે એ અહીંયા પણ એવા કરી દો, અને આને છે આપણે ઘાટું કરી દઈએ. ત્યારબાદ અહીંયા વર્તુળ પૂરું કરી દો. આ ટપકું છે એ પણ અહીંયા વ્યવસ્થિત પૂરું કરી દેવાનું છે. અને ત્યારબાદ હવે જો આના એરા છે એ ચેક કરો, વિરુદ્ધ દિશામાં છે. જો આ બે વિરુદ્ધ છે તો અહીંયા પણ આવી રીતે વિરુદ્ધ દિશામાં, આ પણ વિરુદ્ધ દિશામાં. હવે આ એરો વચ્ચેનું છે એ આ બાજુ જાય છે, આ બાજુ જાય છે. હવે આ છે એ આ બાજુ જાય છે, તો આને છે આ બાજુ કરો. એટલે આવી રીતે છે તમારે. અને ખાસ જો અહીંયા દેખાય જ છે તમને, આ જવાબ નહીં આવે, પરંતુ તમે જે દોરેલો ભાગ છે એવો ગોતવાનો પ્રયત્ન કરવાનો છે આવી રીતે. અને ટૂંકમાં આ જવાબ છે એનો આવશે ઓપ્શન એ. દોરશો એટલે તમને પરફેક્ટ જવાબ મળશે, પરંતુ ડાયરેક્ટ જો જોવાનો પ્રયત્ન કરશો તો ક્યાંક ને ક્યાંક થોડીક ખામીના લીધે ભૂલ થઈ શકે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરજો તો તમને આવડશે, નહીતર નહીં આવડે. હેલી હોય તો દોરવાની જરૂર નથી. 15મી આકૃતિ અને આ વિડીયોની છેલ્લી આકૃતિ હેલામાં હેલી છે, એક સ્માઇલી આપી છે, એ પૂર્ણ કરવાની છે. ચાલો આપણે પૂરી કરી દઈએ. તો પહેલા તો આ ફેસ જેવો દેખાય છે એ આપણે આમ પૂરું કરી દઈએ. પછી આ નાક પૂરું કરો આમ. અહીંયા એક બીજી આંખ બનાવી દો, અહીંયા ચહેરો. ચાલો આવું. અને એક અહીંયા કાન છે. આવો ભાગ તમને ક્યાંય દેખાય છે? જો અહીંયા દેખાય છે, પણ આપણે એટલો ભાગ જુઓ આ ખાલી છે, આમાં અડી ગયો છે એટલે આ ન આવે. આમાં તો કે આમાં જો આ મોઢું સીધું છે, આ ન આવે. આમાં અલગ છે, આ ન આવે. કયો આવે? ઓપ્શન એ. જો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. અને ત્રીજા પ્રકરણની પેટર્ન અધૂરી આકૃતિ પૂરી કરો, ચોરસ આકૃતિ પૂરી કરો. 4 ભાગમાંથી એક ભાગ ખાલી હોય એ ટુકડો આમાંથી લઈને મૂકવાનું હોય છે, એટલે આખી આકૃતિ સોલ્વ થઈ જાય. તો આવી રીતે છે તમારે આ પ્રકરણ સોલ્વ કરવાનું છે. અને ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, વધારે આકૃતિ સોલ્વ કરીશું. થેન્ક યુ.